વંદે માતરમ સ્ટુડન્ટ્સ, આજે આપણે જોવાના છીએ આપણું પ્રાણી જગત, જેના અંદર આપણી આસપાસ રહેલા પ્રાણીઓ વિશે અને જંગલના પ્રાણીઓ વિશે વાત કરવામાં આવેલી છે. તો આપણા ઘરની આસપાસ આપણને કયા કયા પ્રાણી જોવા મળે? તો કૂતરો જોવા મળે, બિલાડી જોવા મળે, ઘણીવાર ગાય પણ આપણા આંગણામાં કે સોસાયટીમાં આપણને જોવા મળતી હોય છે. તો આ બધા પ્રાણીઓમાં તમને શું ફરક લાગે? કે બિલાડી નાની હોય છે, એના કરતા કૂતરો મોટો હોય છે, પણ કૂતરા કરતા ગાય મોટી હોય છે. બરાબર. પછી બિલાડીનો જેવો કલર હોય છે એના કરતા કૂતરાનો કલર અલગ હોય છે, એ પ્રમાણે ગાયનો પણ કલર અલગ અલગ હોય છે. બરાબર. દાંતની બનાવટ જોઈએ તો બિલાડીના દાંત અલગ હોય છે, કૂતરાના દાંતની બનાવટ અલગ હોય છે, ગાયના દાંતની બનાવટ અલગ હોય છે. એ જ રીતે વાળની બનાવટ જોઈએ તો ત્રણેયના વાળની બનાવટમાં પણ ફરક હોય છે. એટલે દરેક પ્રાણીની બનાવટ એના શરીરમાં, એના કદમાં, એના રંગ, એના રૂપ અને એના આકારમાં અલગ અલગ પ્રકારની વિભિન્નતા હોય છે. તો આજે આપણે એવા જ પ્રકારનું ચેપ્ટર ભણવાના છીએ જેના અંદર પ્રાણીઓના શરીરમાં એક પ્રાણી બીજા પ્રાણીથી કઈ રીતે અને કેમ અલગ પડે છે તેના વિશે વાત કરવામાં આવેલી છે. આપણી આસપાસ ઘણા પ્રાણીઓ જોવા મળે છે. બધાના રંગ, રૂપ જુદા જુદા હોય છે. ગાય સફેદ, લાલ અને કાળી પણ હોય છે, જ્યારે ભેંસ કાળા કલરની જ હોય છે. તેવી જ રીતે કોઈને શરીર પર વાળ હોય છે તો કોઈને નથી હોતા. તેમજ દરેક પ્રાણીના શરીર, વાળ અને દાંતની બનાવટ પણ અલગ અલગ હોય છે. આપણે વાત કરીને કોઈના દાંત ધારદાર અણીવાળા હોય છે, તો કોઈના મોટા ચપટા, તો કોઈના દાંત આપણા જેવા પણ હોય છે. કોઈ પ્રાણીઓના દાંત ધારદાર હોય છે તો કોઈના કેવા હોય છે? ચપટા દાંત હોય છે. તો કોઈના દાંત કેવા હોય? આપણા જેવા પણ હોય છે. તેમજ શાકાહારી પ્રાણીઓના દાંત તો આગળથી પહોળા પણ હોય છે, જેથી ઘાસ ખાઈ શકે. શાકાહારી એટલે કે જે શાકભાજી વનસ્પતિ ખાતા હોય એવા પ્રાણીઓના કેવા દાંત હોય છે? આગળથી પહોળા. તેના લીધે તે લોકો શું થાય? શાકભાજી, ઘાસ ખાઈ શકે. દાંતની સાથે સાથે પ્રાણીઓના પગની રચના પણ અલગ અલગ હોય છે. દાંત સિવાય પણ એ લોકોના પગ કેવા હોય છે? બધા પ્રાણીઓના અલગ અલગ હોય છે. જેમ કે કેટલાક પ્રાણીઓની આંગળીઓમાં નખ હોય છે, તેને પંજો પણ કહેવાય. તો કેટલાક પ્રાણીઓ જેમ કે ગાય, ભેંસને ખરી હોય છે. કેટલાક પ્રાણીઓને નખ હોય, જ્યારે ગાય, ભેંસ જેવા પ્રાણીને નખ હોતા નથી. એમને તે જગ્યાએ શું હોય છે? ખરી હોય છે. તો ઊંટ, હાથી અને ગેંડાના પગની પણ અલગ અલગ રચના હોય છે. એની સામે ઊંટ, હાથી અને ગેંડાના પગ કેવા હોય છે? અલગ અલગ હોય છે. માંસાહારી પ્રાણીઓના નખ અણીદાર અને લાંબા હોય છે. જે માંસાહારી પ્રાણીઓ છે, વાઘ, સિંહ, ચિત્તો, એ બધા પ્રાણીઓના કેવા નખ હોય છે? અણીદાર અને એકદમ લાંબા. જ્યારે હરણ, સાબર જેવા પ્રાણીઓના પગ લાંબા અને પાતળા હોય છે. આ પ્રાણીઓ છે હરણ અને સાબર, એ પ્રાણીના પગ કેવા હોય છે? લાંબા અને પાતળા હોય છે, જેથી જે ઝડપથી દોડી શકે. માંસાહારી પ્રાણી શિકાર કરી શકે એટલે એના નખ કેવા બનાવેલા છે? એવા હોય છે. અને હરણ અને સાબર જેવા પ્રાણીઓના પગ કેવા? પાતળા હોય, એટલે જ્યારે એ લોકોને શિકાર કરવા માટે કોઈ આવે તો તે ઝડપથી દોડી શકે. તો એ રીતની એ લોકોની રચના કરેલી હોય છે. જેવી રીતે આપણને સાંભળવા માટે ભગવાને કાનની રચના કરી છે, તેવી જ રીતે પ્રાણીઓમાં પણ અલગ અલગ આકાર અને પ્રકારના કાનની રચના કરવામાં આવેલી છે. અને તેમની સાંભળવાની શક્તિ ખૂબ જ ઝડપી હોય છે. તેમજ તેમની સૂંઘવાની શક્તિ પણ વધુ હોય છે. ભગવાને આપણે સાંભળવા માટે કાનની રચના કરી છે, એ રીતે પ્રાણીઓ માટે પણ કાનની રચના કરેલી છે, પણ એ લોકોની સાંભળવાની શક્તિ ખૂબ જ ઝડપથી હોય છે. જંગલની અંદર ક્યાંક એક હરણ ઘાસ ખાઈ રહ્યું હોય તો ઘાસની, બહુ મોટા ઘાસની અંદર દૂર છુપાયેલો વાઘ અથવા ચિત્તો, એની થોડોક પણ એના શ્વાસનો અવાજ પણ હરણને તરત સંભળાઈ જાય છે. એટલે એ રીતે એની રચના કરવામાં આવેલી હોય છે. અને કોઈ પણ જગ્યાએ કોઈ એક પ્રાણી હોય, નાનું એવું પ્રાણી, અને જો એને શિકાર કરવા હોય તો તે પ્રાણી એની સૂંઘવાની શક્તિથી એનો શિકાર કઈ જગ્યાએ છે તે પારખી લેતો હોય છે. આપણે ભોજનમાં જેમ અવનવી વાનગીઓ ખોરાક રૂપે લઈએ છીએ, તેવી જ રીતે પ્રાણીઓ પણ લે છે. આપણે જેમ વિવિધ પ્રકારના ખોરાક ખાઈએ છીએ ને, કોઈ દિવસ દાળ ભાત, કઢી ભાત, શાક રોટલી, બરાબર, એવી રીતે પ્રાણીઓ પણ વિવિધ પ્રકારનો ખોરાક લે છે. દરેકનો ખોરાક અલગ અલગ હોય છે અને તે લેવાની રીત પણ અલગ હોય છે. દરેક પ્રાણી વિવિધ પ્રકારનો ખોરાક લે છે અને એને ખોરાક ખાવાની અથવા તો લેવાની રીત પણ અલગ અલગ હોય છે. કેટલાક પ્રાણીઓ ખોરાક મોઢાથી લે છે અને પછી બેસીને ધીમે ધીમે વાગોળે છે. કેટલાક પ્રાણી ખોરાક પહેલા મોઢામાં લઈ લે
અને પછી ધીમે ધીમે બેસીને વાગોળતા હોય છે. તમે ઘણીવાર ગાયને જોયેલી હોય છે, એ ઘણીવાર કોઈ જગ્યાએ બેસેલી હોય ને તો એનું મોઢું હલ્યા જ કરતું હોય, કંઈ ને કંઈ ચાવ્યા જ કરતી હોય. એટલે પહેલા તે ખોરાક ખાઈ લે અને પછી ધીમે ધીમે એને વાગોળીને ખાતી હોય છે. જ્યારે કેટલાક પ્રાણી માંસાહારી છે, તેઓ ખોરાકમાં માંસ લેતા હોય છે. માંસાહારી પ્રાણી શું લે ખોરાકમાં? માંસ. આમ દરેક પ્રાણીને તેની શરીરની રચના પ્રમાણે તેમજ વાતાવરણ પ્રમાણે દરેકનો ખોરાક અલગ અલગ હોય છે. દરેક પ્રાણીને તેનું શરીર પ્રમાણે, જો શરીર નાનું હોય તો ખોરાક નાનો હોય, પણ શરીર મોટું હોય, હાથી જેવું પ્રાણી હોય તો એને ખોરાક વધારે હોય ને. અને વાતાવરણ પ્રમાણે પણ ખોરાક હોય છે. એ જે રીતના વાતાવરણમાં રહેતું હોય તે રીતનો તેનો ખોરાક અલગ અલગ હોય છે. જેમ કે આપણને ખોરાકની જેમ રહેઠાણની જરૂર પડતી હોય છે, તેવી જ રીતે પ્રાણીઓને પણ અલગ અલગ રહેઠાણની જરૂર પડે. આપણને રહેઠાણ એટલે કે રહેવા માટેનું ઘર, આપણને રહેવા માટે ઘરની જરૂર હોય, એ રીતે પ્રાણીઓને પણ રહેવા માટે ઘરની જરૂર હોય છે. જેમ કે વાઘ, સિંહ જેવા પ્રાણીઓ ગુફામાં રહે છે, જ્યારે સસલા જમીનમાં ખાડો ખોદીને રહેતા હોય છે. ઘણા પાળી શકાય તેવા પ્રાણીઓ છે જે મનુષ્યને ખૂબ જ ઉપયોગી છે. બળદ અને પાડાને ખેતરમાં હળ ચલાવવા તેમજ અલગ અલગ કામોમાં ઉપયોગ લેવાય છે. હિંસક પ્રાણીઓ સિવાય પાલતુ પ્રાણીઓ પણ છે જે મનુષ્યને શું થાય છે? ઉપયોગી થાય છે. કયા કયા કામમાં? તો હળ ચલાવવામાં, બરાબર, હળ ચલાવવામાં, પાડા ખેતરમાં હળ ચલાવવામાં અલગ અલગ રીતે તે મનુષ્યને ઉપયોગી છે. ઊંટ અને ગધેડાનો ઉપયોગ મનુષ્ય તેને સામાન ઉચકવા તેમજ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે પણ ઊંટ અને ગધેડાનો ઉપયોગ કરવામાં આવે છે. એક સામાનને બીજી જગ્યાએ લઈ જવા માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઊંટ અને ગધેડાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કેટલાક પ્રાણીઓ એવા છે જે મનુષ્ય માટે ઉપયોગી છે. જ્યારે ઘોડા, હાથી, ઊંટ જેવા કેટલાક પ્રાણીઓનો ઉપયોગ આપણે સવારી માટે પણ કરીએ છીએ. ઊંટ, તમે ઘોડા પર બેસેલા છો? ઘણીવાર દરિયા કિનારે આપણે ફરવા જઈએ તો ત્યાં ઘોડા પર બેસાડે છે ને. એટલે ઘોડા, હાથી અને ઊંટ ઘણીવાર વજનદાર વસ્તુઓ હોય, જંગલમાંથી લાકડા ને બધું લાવવાનું હોય તો તે એલિફન્ટ કેરેજ બનાવેલું હોય તેના અંદર મૂકીને લઈ જતા હોય. એવી રીતે ઊંટનો પણ કેમલ કેરેજ હોય છે, જેના અંદર પાછળ સામાન મૂકવામાં આવે છે. એટલે કે પ્રાણીઓનો ઉપયોગ સવારી માટે તો કરીએ છીએ, પણ સામાનની હેરફેર કરવા માટે પણ કરવામાં આવે છે. કૂતરાઓ ખૂબ જ વફાદાર હોય છે. તે આપણા ઘરનું રક્ષણ કરે છે. આમ ઘણા પ્રાણીઓ આપણને ખૂબ જ ઉપયોગી હોય છે, જેને આપણે પાળી શકાય છે, માટે તેને પાલતુ પ્રાણી કહેવાય. બીજી એક ઉપયોગિતા કૂતરાની લખેલી છે. કૂતરું એ પાલતુ પ્રાણી છે અને આપણા ઘરનું રક્ષણ કરે છે, બરાબર. જેને આપણે ઘરમાં પાળી શકીએ તે પ્રાણીઓને પાલતુ પ્રાણી કહેવામાં આવે છે. જ્યારે વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, વરુ, શિયાળ જેવા પ્રાણીઓ ખૂબ જ હિંસક અને જંગલી પ્રાણીઓ છે, તેને પાળી શકાતા નથી. તેઓ જંગલમાં રહે છે. બાળ મિત્રો, આપણે જાણ્યું કે જેમ આપણે જીવીએ છીએ તેવી જ રીતે પ્રાણીઓ પણ જીવે છે. દરેકની રીતભાત અને શરીરની રચના અલગ અલગ છે. આપણે જીવીએ છીએ એવી રીતે પ્રાણીઓ પણ જીવે છે, પરંતુ આપણને તે ખૂબ જ ઉપયોગી છે. જેવી રીતે આપણે બીમાર પડીએ છીએ તેવી રીતે તેઓ પણ બીમાર પડે છે. આપણે બીમાર પડીએ એમ પ્રાણી પણ બીમાર પડે. તેઓ આપણા જેવું જ જીવન જીવે છે. તેમાંના કેટલાક પ્રાણીઓ તો આપણા જીવનનો અમૂલ્ય હિસ્સો છે, કેમ કે તેઓ આપણને ખૂબ જ મદદરૂપ થાય છે. બાળ મિત્રો, આપણે આવા અમૂલ્ય મિત્રનું ધ્યાન રાખવું જોઈએ તેમજ તેમનું રક્ષણ કરવું જોઈએ. કેટલાક પ્રાણીઓ જો આપણને ખૂબ જ મદદરૂપ થાય છે તો આપણે શું કરવું જોઈએ? આવા જે અમૂલ્ય આપણા મિત્રો છે તેનું ધ્યાન રાખવું જોઈએ અને તેનું રક્ષણ કરવું જોઈએ. તો અહીંયા એક પ્રકરણની સમજૂતી પૂરી થાય છે. હવે આપણે જોઈશું તેને અભ્યાસ એટલે કે એની એક્સરસાઇઝ. એમાં છે પ્રશ્નોના જવાબ આપો. પ્રાણીઓ ક્યાં રહે છે? તો જવાબ આવશે પ્રાણીઓ જંગલમાં, ગુફામાં, જમીનમાં, પાણીમાં વગેરે જગ્યાએ રહે છે. પ્રાણીઓમાં કઈ કઈ બાબતોમાં વિવિધતા જોવા મળે છે? તો જવાબ આવશે પ્રાણીઓમાં રંગ, રૂપ, કદ, વજન, આકાર વગેરેમાં વિવિધતા જોવા મળે છે. પ્રશ્ન નંબર 3, માંસાહારી પ્રાણીઓની શરીરની રચના કેવી હોય છે? જવાબ આવશે માંસાહારી પ્રાણીઓના શરીર
મજબૂત બાંધાના હોય છે. તેમના દાંત આગળથી પહોળા અને અણીદાર હોય છે. પ્રશ્ન નંબર 4. શાકાહારી પ્રાણીઓના શરીરની રચના કેવી હોય છે? તો ઉત્તર આવશે શાકાહારી પ્રાણીઓના શરીરમાં પંજા અને હથેળી સપાટ હોય છે તેમજ નખ હોય છે. તેથી તે વસ્તુને પકડી શકે અને મોંમાં મૂકી શકે. પ્રાણીઓમાં કઈ કઈ શક્તિઓ વધારે હોય છે? તો જવાબ આવશે પ્રાણીઓમાં સાંભળવાની અને સૂંઘવાની શક્તિ વધારે હોય છે. પ્રશ્ન નંબર 6. તમને ગમતા પ્રાણીઓના નામની યાદી બનાવો. આના અંદર તમને જે પ્રાણી ગમતા હોય તે પ્રાણીઓના નામ તમે લખી શકો છો. દાખલા તરીકે વાઘ, સિંહ, સસલું, હાથી, ઘોડો, ગાય, ભેંસ, વાંદરો, બિલાડી, કૂતરો વગેરે કોઈ પણ લખી શકો છો. પ્રશ્ન નંબર 7. બળદ અને પાડાનો ઉપયોગ ક્યાં થાય છે? તો જવાબ આવશે બળદ અને પાડાનો ઉપયોગ ખેતરમાં હળ ચલાવવા તેમજ અલગ અલગ કામોમાં ઉપયોગ થાય છે. હવે આપણે જોઈશું તેનું ગ્રામર સેક્શન. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. એટલે અહીં જે શબ્દ આપવામાં આવેલા છે તેના આપણે ઓપોઝિટ વર્ડ એટલે કે વિરુદ્ધાર્થી લખવાના છે. મૂલ્ય, મૂલ્યનું વિરુદ્ધાર્થી થશે અમૂલ્ય. શાકાહારી, તો એનું વિરુદ્ધાર્થી શું થશે? શાકાહારીનું વિરુદ્ધાર્થી થશે માંસાહારી. પાળતું, પાળતું લખેલું છે પણ પાલતું, તેનું આવશે પાળતું પ્રાણીઓ, એનું વિરુદ્ધાર્થી આવશે જંગલી. ઉપયોગી તો બિન ઉપયોગી. મિત્ર તો દુશ્મન. લાંબા નું વિરુદ્ધાર્થી થશે ટૂંકા. પાતળી તેનું વિરુદ્ધાર્થી થશે જાડી. બીમાર તેનું વિરુદ્ધાર્થી થશે તંદુરસ્ત. હવે આગળ જોઈએ. નીચે આપેલ શબ્દોની જાતિ ઓળખો અને ઓળખી લખો. જાતિ 3 પ્રકારની હોય છે. નર જાતિ, મુખ્ય જાતિ 2 પ્રકારની હોય છે, નર જાતિ અને નારી જાતિ. અને તે સિવાય બીજી એક જાતિ છે નપુંસક જાતિ. અહીં કેટલાક પ્રાણીઓના નામ આપવામાં આવેલા છે. એ પ્રાણીઓના નામ વાંચીને તમારે વિચારવાનું છે આ કઈ જાતિમાં આવે, નર જાતિમાં કે નારી જાતિમાં, અને એની સામે લખવાનું છે. પહેલા આપેલ છે ગાય. ગાય નર છે કે માદા છે? હા, માદા છે, નારી જાતિ છે. તો આપણે શું લખીશું? માદા 2 ટપકા કરીને સ્ત્રી જાતિ. બરાબર, ગાય શું છે? માદા છે અને શું છે? સ્ત્રી જાતિ. તમે માત્ર ગાયની સામે નારી જાતિ લખી નાખશો તો પણ ચાલશે. બરાબર. સિંહ, સિંહ નર છે કે માદા છે? નર છે, એટલે આપણે અહીં લખીશું નર પુરુષ જાતિ. બરાબર, નર પુરુષ જાતિ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય અને સિંહની સામે તમે ખાલી નર જાતિ લખી નાખો તો પણ વાંધો નહીં. ત્યારબાદ ભેંસ. ભેંસ શું છે? નર છે કે માદા છે? માદા છે, તો માદા સ્ત્રી જાતિ. માછલી નર છે કે માદા છે? માદા છે, એટલે માદા સ્ત્રી જાતિ. કૂતરો નર છે કે માદા છે? નર, નર પુરુષ જાતિ. ગધેડો નર જાતિ છે કે માદા જાતિ છે? નર જાતિ, એટલે નર પુરુષ જાતિ. હવે જોઈશું રંગપૂર્ણી સમય. અહીં એક સરસ મજાની પ્રવૃત્તિ આપવામાં આવેલ છે. ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરી રંગ પૂરો. એક સરસ મજાનું સિંહનું ચિત્ર આપેલ છે, પરંતુ ચિત્રને શું કરેલું છે? અધૂરું મૂકેલું છે. અને જેને પૂરું કરવા માટે શું ટ્રીક આપેલી છે? નંબરને જોવાના છે. નંબરને ધ્યાનમાં રાખતા જવાનું છે અને એક નંબરને બીજા નંબર સાથે, બીજાને ત્રીજા નંબર સાથે, ત્રીજાને ચોથા નંબર સાથે, ચોથાને 5મા નંબર સાથે, એ રીતે જોડીને સરસ મજાના સિંહનું ચિત્ર આપણે બનાવવાનું છે. અને પછી ત્યાર પછી એના અંદર સરસ મજાના રંગ પૂરવાના છે. બરાબર, આ કાર્ય તમારે જાતે કરી લેવાનું છે. ઓકે. ત્યાર પછીની પ્રવૃત્તિ છે વાહન વ્યવહારમાં ઉપયોગી પ્રાણીઓના ચિત્ર ચોંટાડો. એટલે કે અહીં વાહન વ્યવહારમાં ઉપયોગ થતા હોય એવા પ્રાણીઓના અહીં ચિત્ર તમારે લગાવવાના છે. અહીં બહુ મોટો સ્પેસ આપેલ છે. તમારે જેટલા પ્રાણીના ચિત્ર લગાવવા હોય તમે લગાવી શકો છો.
ત્યાર પછીની પ્રવૃત્તિ છે શોધખોળ સમય. કોણ ક્યાં રહે છે એ પ્રકારના પ્રશ્નો છે કે કોણ ક્યાં રહે છે. તો પ્રશ્ન નંબર 1 છે સાપ ક્યાં રહે છે? ક્યાં રહે સાપ? ગુફામાં, દરમાં કે વૃક્ષમાં? દરમાં રહે છે. તો શું કરવાનું છે આપણે? જે સાચો ઉત્તર હોય એની સામે શું કરવાનું છે? એના સર્કલની અંદર લીલો રંગ પૂરવાનો છે. એટલે મેં અહીં પહેલેથી જ પૂરી નાખેલો છે, તમારે આયરું કામ કરવાનું છે. બરાબર. બીજો પ્રશ્ન છે માળામાં કોણ રહે છે? તો કોણ માળામાં રહે છે? પક્ષી, માછલી કે કીડી? પક્ષી. તો એની સામેના વર્તુળમાં કરવાનો છે લીલો કલર. પાણીમાં કોણ રહે છે? પક્ષી, માછલી કે વાંદરા? કોણ પાણીમાં રહે છે? માછલી. તો અહીં વર્તુળમાં કરીશું આપણે ગ્રીન કલર. પ્રશ્ન નંબર 4 ગુફામાં કોણ રહે છે? કોણ રહે ગુફામાં? સિંહ, પક્ષી કે મગર? સિંહ રહે. તો અહીં આપણે કરીશું લીલો કલર. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 વૃક્ષ પર કોણ રહે છે? વાંદરો, હાથી કે ખચ્ચર? કોણ રહે છે વૃક્ષ પર? વાંદરો. તો અહીં વર્તુળમાં કરીશું લીલો કલર. ઘરમાં કોણ રહે છે? મનુષ્ય, અજગર કે હાથી? ઘરમાં કોણ રહે છે? મનુષ્ય. તો અહીં કરીશું લીલો કલર. પ્રશ્ન નંબર 7 તબેલામાં કોણ રહે છે? હરણ, હાથી કે ઘોડો? કોણ રહે છે તબેલામાં? ઘોડો. તો અહીં કરીશું આપણે ગ્રીન કલર. મ્યાનમાં કોણ રહે છે? તો મ્યાનમાં કોણ રહે છે? તીર, તલવાર કે બંદૂક? મ્યાન કોને કહેવાય ખબર ને? જેના અંદર તલવાર રાખવામાં આવે તે જે વસ્તુ હોય છે તેને કહેવામાં આવે મ્યાન. તો મ્યાનમાં કોણ રહે છે? શું આવશે? તલવાર. તો અહીં સર્કલમાં કરીશું આપણે ગ્રીન કલર. આગળની પ્રવૃત્તિ જોઈશું શોધખોળ સમય. જોયું ને મિત્રો કેટલી સરસ સરસ મજાની પ્રવૃત્તિઓ આપેલી છે. તમને પણ કરવાની મજા આવે છે ને? તો ચલો જોઈએ આ પ્રવૃત્તિમાં શું છે. નીચે આપેલ અલગ અલગ પ્રાણીઓના ચિત્રો ઓળખી તેના નામ અને તે ક્યાં રહે છે તે જણાવો. એટલે કે નીચે જે ચિત્રો આપેલા છે પ્રાણીઓના, એ પ્રાણીઓના ચિત્ર જોવાના છે અને નીચે જે બે લાઈન આપેલી છે તેના અંદર એક લાઈનની અંદર પ્રાણીનું નામ અને બીજી લાઈનની અંદર તે પ્રાણી ક્યાં રહે છે તે લખવાનું છે. સૌ પ્રથમ ચિત્ર છે વાઘનું. તો વાઘનું નામ લખીશું આપણે વાઘ અને તે ક્યાં રહે છે? જંગલમાં. તો નીચેની લીટીમાં લખીશું આપણે જંગલમાં. બીજું ચિત્ર છે વાંદરાનું. તો અહીં લખીશું આપણે વાંદરો અને વાંદરો ક્યાં રહે છે? ઝાડ ઉપર. તો આપણે અહીં લખીશું ઝાડ પર. આ ચિત્ર છે ભેંસનું. પણ કઈ ભેંસ છે? જંગલી ભેંસ. તો આપણે એનું નામ લખીશું જંગલી ભેંસ. ક્યાં રહે છે જંગલી ભેંસ? જંગલમાં. બરાબર. તો અહીં લખીશું જંગલમાં. ત્યાર પછી આપેલું છે ચિત્ર ગેંડાનું. ગેંડો, આપણે પહેલા એનું નામ લખીશું અને ત્યારબાદ ગેંડો ક્યાં રહે છે? પાણીમાં. તો આપણે નીચે લખીશું પાણીમાં. ત્યારબાદ આ ચિત્ર છે ઊંટનું. તો અહીં આપણે ઊંટનું નામ લખીશું અને ઊંટ ક્યાં રહે છે? તબેલામાં. તો બીજી લીટીમાં આપણે તબેલામાં લખીશું. આ ચિત્ર છે સિંહનું. તો અહીં લખીશું સિંહ અને સિંહ રહે છે ગુફામાં. ત્યાર પછીનું ચિત્ર છે દીપડાનું. તો અહીં લખીશું દીપડો અને તે રહે છે જંગલમાં. આ ચિત્ર છે હાથીનું. તો અહીં લખીશું હાથી અને તે રહે છે જંગલમાં. જીરાફ, અહીં લખીશું જીરાફ અને તે રહે છે જંગલમાં. ઓકે. તો આ ચેપ્ટર ફાઇનલી બધી પ્રવૃત્તિઓ અને એક્સરસાઇઝ સાથે અહીં પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવું ચેપ્ટર જોઈશું. ઓકે, બાય સ્ટુડન્ટ્સ.